તમારું વધારે તમારી પાસે બર્ડન ના આવી જાય ને તમે થાકો નહીં, એને નામ ફિટનેસ. પણ આપણા જીવનમાં શું થાય છે, આપણી ઘરે બધા જ કામ બંધાવેલા છે. કયા? વાસણના, કપડાના, પોતાના, હવે તો છેલ્લે રસોઈના, રસોઈના છેલ્લે કદાચ આવશે એ આવી ગયું જમાટ છે બી જમો હવે રોબોટ જમો હવે આવી આપણી લાઈફ છે. કેમ થઈ ગયા? આનું કારણ શું? કે એવું છે કે છેલ્લા 1000 વર્ષમાં જે નહીં થઈ શોધ, છેલ્લા 100 વર્ષમાં જે છેલ્લા 100 વર્ષમાં નહીં થઈ શોધ એ 1 વર્ષમાં થઈ. જે 1 વર્ષમાં નહીં થઈ 1 મહિનામાં થઈ. જે 1 મહિનામાં નહીં થયું 1 વીકમાં થયું. 1 વીકમાં નહીં થયું 1 દિવસમાં થયું. 1 દિવસમાં 1 કલાકમાં, 1 કલાકમાં 1 મિનિટ, 1 મિનિટમાં 1 સેકન્ડ. ને અત્યારે વર્લ્ડની અંદર એટલી બધી સંશોધન ચાલી રહી છે જે આપણને ખબર પણ ના. લોકો લાગ્યા જ છે. કારણ શું? દરેકને કંઈક નવું જોઈએ. જૂનાથી કંટાળો આવી જાય. એ ક્યાંથી શીખીએ આપણે? આપણે ઘરે નાનું બચ્ચું હોય ને, બાળક હોય ને, એને એકને એક રમકડું આપો, એક દિવસ રમશે, બીજે બાળક પાસે શીખવા જોઈએ. તો જે બધા સાયન્ટિસ્ટો શું કરે, તમને કંઈક સારું કરવા માટે બનાવે, એનું રિસર્ચ કરે. બરાબર છે કે એવું રિસર્ચ થાય છે? પહેલા આપણી 50 વર્ષની લાઈફ કેવી હતી? ફોન કેવા હતા? ગાડી કેવી હતી? સાયકલ હતી, બળદગાડી હતી, ઘોડાગાડી હતી. અત્યારે ગાડીના નામે નહીં ખબર, એટલી બધી ગાડી. પેલા તો ફિયાટ ને એમ્બેસેડર, જેની પાસે ફિયાટ ને એમ્બેસેડર એટલે કે રીચ વાત. અમારા દાદા હતા જેની પાસે ઘોડાગાડી હોય એ રીચ વાત. અત્યારે એટલી બધી ગાડી છે, એનો કોઈ પાર્કિંગની પ્રોબ્લેમ, પાર્કિંગનો પ્રોબ્લેમ, એટલી બધી ગાડી. તો આપણે બધા સુખી છે. સુખી છે ને? વસ્તુ શું આપે તમને? સુખ આપે. તમને કમ્ફર્ટ આપે. સુખ આપે. તો વસ્તુ છે તે તમને સુખ આપે, તમારી લાઈફ કમ્ફર્ટ બનાવે ને તમે પોતે અપનાવો છો. શું અપનાવો છો? રિમોટથી. અહીંયાથી બધું ચાલતું હોય ને આપણે અપનાવી. ઘરે માઇક્રોવેવ, વોશિંગ મશીન હોય, આ બધું જ હોય. એ ટેકનોલોજી છે ને આપણે એને ઇઝીલી અપનાવી દીધી. કોઈ તમને કીધું હતું કે આ થઈ લેવાનું? આપણને તો જોઈએ મારું કામ ફાસ્ટ થશે, મારું કામ ઇઝી થશે ને આપણને એ શું કર્યા? ગુલામ બનાવ્યા. કોને ગુલામ બનાવ્યા? જેને સોદો પહેર. સોદો તો કમાઈ લીધું, એને તો કમાઈ લીધું જેને, પણ આપણને ગુલામ. ગુલામ એટલે શું? યસ મેમ, ગુલામ એટલે તમને કામ કરવાનું બંધ કરાવી દીધું. આરામ કરો. આ 800 થઈ જવાનું, કારણ કે આરામ કરો. અમે ઘણી વાર થિયેટરમાં જઈએ ને તો 3 કલાકનું પિક્ચર હોય, 1.5 કલાક પછી ઇન્ટરવલ હોય ને, 90% લોકો ઉઠે જ નહીં, 10% એટલો બધો આરામ. એ ભાઈ ગવર્મેન્ટે કીધું 1.5 કલાક પછી ઉઠો, હાથ પગ ફેરવો. તમે જે આવો આવું બને. હકીકત છે, આમાં કઈ ખોટું છે? હકીકત છે. આ જ વસ્તુ આપણને ખબર હોવા છતાં પણ આપણે એના પર ધ્યાન આપતા નથી. ના આપણે કેવા બની ગયા? આળસુ બની. ના આળસુ બનવાથી શું થઈ ગયું? આપણા લાઈફની અંદર પ્રોબ્લેમ થઈ ગયો. કયા પ્રોબ્લેમ? બસ બધાને શું જોઈએ છે? સુખ જોઈએ છે, કમ્ફર્ટ જોઈએ છે, ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે, મોબાઈલ જોઈએ છે, આ જોઈએ. બસ સુખ તમને આપતું નથી. તો એને એક એક્ઝામ્પલ લઈએ. સુખ એટલે શું અને શાંતિ એટલે શું? કોલેજમાં છે, 2 છોકરા હતા. બંનેના ફાધર વેલ ટુ ડુ, મોટાના પૈસાદાર, ભાઈ કમી નહીં આને. એમાં એક જણ હતો
એક આઈફોનનો મોબાઈલ હતા ત્યારબાદ નવું મોડલ કયું ચાલે આઈફોનનું i7 એ મોડલ ચાલે લઈ આવ્યો અને બીજો એનો ફ્રેન્ડ હતો એની પાસે મોબાઈલ નહોતો. હવે પેલો જે નવો મોબાઈલ લઈ આવ્યો ને એ છે તો એ મોબાઈલ લઈ આવ્યો તો બધા ફ્રેન્ડ છે એની બાજુમાં કારણ કે નવું આવ્યું ને પેલા પાસે કોઈ નહીં. પેલાને તકલીફ થઈ મારી જોડે રોજ બેસતા હતા હા ઠંડુ પીવા આવતા હતા વડાપાવ ખાવા આવતા દાબેલી ખાવા આવતા અને આજે પેલા પાસે કારણ કે મોબાઈલ આવ્યો એટલે અંદરથી શું થયું જલન. આ જલન આપણને થાય તો ખબર હોતી જલન આ બધું છે ને અંદર થાય બહાર દેખાય જ બહાર તો આપણે હસતા જ એટલે સેલ્ફી પડતા જબરજસ્તી હશે એમાં આપણે જબરજસ્તી જ હસતે સેલ્ફીમાં રિયલ હસતા જ નથી. હવે પેલો શું કે છોકરો ઘરે ગયો એના ફાધરને કહે છે ડેડી આપણે તમારા પેલા ફ્રેન્ડ છે એનો છોકરો પેલો મોબાઈલ લઈ આવો ને મારા બધા દોસ્તે એની પાસે લઈ ગયો. હા મારે નહીં મારે તો આ મોબાઈલ મારે મોબાઈલ મારે મોબાઈલ મારે મોબાઈલ મારે મોબાઈલ આ જ વસ્તુઓ આપણા અંદર બેસી જાય છે કારણ કે આ વસ્તુ મને ગમી છે મારે આ જોઈએ કેમ કે મારું અપમાન થયું છે. હવે ઘરે જાય એના ફાધરને કહે છે હવે ફાધરે એના જે ફેમિલીમાં 3 છોકરી પર એક છોકરો આવ્યો એની બધી માનતા બધું રાખ્યું. હવે એક છોકરો એટલે કુળ વધારવા માટે એની બધી ઈચ્છાઓ પૂરી એની આવું બને છે આપણી લાઈફમાં એની ઈચ્છાઓ બધી પૂરી કરવા માટે બાપ કહી દે કે બધું બેટા ચિંતા નહીં કરતો જરા બી ચિંતા નહીં કાલે તમારો નહીં એટલે છોકરાને કીધું કે તમારો ફોન આવી જશે નહીં તો તમે વાત કરો ફોન કે તારો ફોન આવી જશે ને કાલે તું કોલેજમાં લઈ જશે. બાપે ફતવો કાઢ્યો બધા બહેનોને માને બધાને કીધું કે કાલે આપણી ઘરે આ આઈફોનનો જે લેટેસ્ટ મોડલ છે એ ઘરે આવવો જોઈએ ને આપણા દીકરા માટે કારણ કે બહુ તપસ્યા કરીને આવ્યો છે એના માટે કુળ વધારવા માટે. શું વધારવા માટે? કુળ વધારવા માટે. આપણા કયા કુળને જ આપણને ખબર છે તો કુળ વધારવા માટે આપણે રાખ્યું છે એટલે એની બધી ઈચ્છાઓ પૂરી. હવે છોકરો છે તે મોબાઈલ લઈને બધાને ઇન્ટરેસ્ટ આવે છે કે સિરિયસ છે? સિરિયસ તો નથી. કોઈને ના ગમતું હોય તો કહી દેજો મારું 3 શોર્ટ કરી નાખીશું. તો એવું છે તો એવું જે છે પેલા છોકરાએ શું કીધું ને ઘરે ફતવો કીધું કે કોઈ બી હિસાબે આપણને કાલે મોબાઈલ ઘરે જશે ને આ છોકરો કાલે કોલેજમાં લઈ જશે. હવે ઘરે ફતવો આવ્યો એટલે બધાએ શું કીધું કાલે કોઈ પણ હિસાબે લાવવાનું છે તો એમાં ચાણક્ય નીતિ વાપરો. ચાણક્ય નીતિ ખબર છે બધા? ચાણક્ય નીતિ કોઈને ખબર છે? ચાણક્ય નીતિ સામ દામ દંડ ભેદ. આ ચાણક્ય નીતિ સામ દામ દંડ ભેદ. સામ એટલે શું? આગતા કરીને ભાઈ આપજે પૈસા. પણ દંડ એટલે શું? અરે દામ સામ દામ એટલે વધારે પૈસા આપે. ધારો કે 50,000 નો હોય તો પેલો જે વચવાળો છે એ કે 1.5 લાખ રૂપિયા તો પેલો ફતવો કીધો હતો કે પૈસાની તું ફિકર કરતો નહીં જે દામ હોય એ આપવાનું. સામ દામ દંડ ભેદ. પેલો નહીં આપે તો હું તને કંઈક કરીશ તો આ ફોન તો હું આજે લઈ જઈશ ગારે મારે જોઈએ છે. અને છેલ્લું છે સામ દામ દંડ ભેદ. ભેદ એટલે શું? ચાલાકી. કોઈ 3 જગ્યાએ ન મળે એટલે આપણે ચાલાકી કરીએ. ચાલાકીમાં બધું પોસિબલ એને મારીએ નાખે એનું રૂટીએ લઈએ બધું અચાનક લઈ આવે ને ફોન વગર પૈસે ઘરે આવી જાય ને લૂંટીને લઈ આવે. આજના જમાનામાં લૂંટ થાય છે નથી થતી લૂંટ? અરે મોબાઈલ પર આપવું તો
તો અકાઉન્ટ સાફ થઈ જાય. તો આ તો સામાન્ય વસ્તુ છે. તો એ ત્યાં ગયા એટલે ઘરે આવી ગયો ફોન, દામ દામ દંડ બીએસએ ત્યાં દેવા ગયો. એટલે છોકરાને શું પડી ગયું? એને શું પડ્યું? મોબાઈલનું. એના ફ્રેન્ડ પાસે તો હવે આપણી પાસે મારી પ્રોપર્ટીનું, પેલું એની પ્રોપર્ટીનું, હવે આ મોબાઈલ મારી પ્રોપર્ટીનું. એટલે પેલો ત્યાં ગયો બીએસએ એ મોબાઈલ લઈને આ બધા જે સિમ્બોલ હોય ને એપલનું આ બધા ફ્રેન્ડ બધા જો આજો. તો પેલો જે હતો ને જેની પાસે એની પાસે જાય નજીક એને બતાવે, કેતો નથી હું લઈ આવ્યો. એને શું કે પેલો જોતો એ નથી, લઈ આવ્યો પણ પેલો જોતો નહીં. કેમ? એની વેલ્યુ ડાઉન થઈ ગઈ. જેની પાસે હતો એની પહેલા એ ટોપ પર હતો, હવે એની સાથે કોમ્પિટિશનમાં આવી ગયો. લાઈફમાં આવું બને છે, આપણને ખ્યાલ પણ નથી હોતો. હવે એ જ્યારે કહે કે આ મોબાઈલ પેલો જોતો નથી. સુખ શું હતું? મોબાઈલનું. સુખનો માલિક હું. પેલા જોયું નહીં તો શું થયું? માનસિક અસર, ચિંતા ચિત્તની અંદર લગી ગયું. આને જોયો કેમ નહીં? ખ્યાલ કરવું હોય તો લગ્નમાં જોજો, સારી સાડી, સારા ઘરેણાં પહેરીને, સારી વસ્તુ પહેરીને, કોઈ બ્લેઝર કયું પહેર્યું છે, કયા દાગીના, કયા વીંટી કયું પહેર્યું છે, કે છે આને કેમ મારી પૂછવું નહીં? સાડી આને કેમ મારા દાગીનાનું પૂછવું નહીં? આ હકીકત છે. આ હકીકત છે. આ નાની નાની વસ્તુ એ બહુ માયને રાખે છે, તો આપણે ધ્યાન આપતા નથી. આવું બને છે લાઈફમાં બને.